हेलो સહજાનંદ સ્વામી મહારાજની જય। સ્વામીજી કાયમ આશીર્વચનમાં કહેતા કે આગળ મુમુક્ષુઓ મહારાજને ખોડવા જાતા, ભગવાનને ખોડવા જાય। ભગવાન દાસ હતા, એ ભગવાનને ખોડવા માટે ભાતું બાંધીને ગયેલા, પણ એની માનો ભાવ સાચો હતો તો ભગવાન છે એ ઘરથી બહાર નીકળ્યા ને ત્યાં એને વૃક્ષ નીચે બેઠેલા દેખાણા। માને પૂછ્યું તો કે ભગવાનને ઓળખવા કેમ? તો કહે જેના ચરણમાં ચિહ્ન હોય માનજી ભગવાન છે। તો ભગવાન સામે ચાલી એનો સાચો ભાવ જોઈ અને પછી બોલાવે છે, ભગવાન દાસ અહીંયા આવો, અમારા પગમાં કાંટો વાગ્યો છે। વણી વેશે મહારાજ હતા। તો ભગવાન પાસે આવે એટલે ભગવાનના ચરણમાં કાંટો કાઢવાને બહાને ભગવાને પોતાના ચરણ બતાડ્યા, એમાં ચિહ્ન જોયા। ભગવાન દાસને ખબર પડી કે આ તો ભગવાન છે। રાજીના રેડ થઈ ગયા ને ભગવાનને પોતાના ઘરે તેડી ગયા। એમ સ્વામી કહેતા કે મોરે મુમુક્ષુઓ ભગવાનને ખોડવા જાતા, પણ આજે ભગવાને દયા કરી છે। ભગવાન સામે ચાલીને મુમુક્ષુઓને ખોડે છે અને પછી પોતાના સત્સંગનું સાનિધ્ય ભગવાન, પોતાના શરણનું સાનિધ્ય ભગવાન આપે છે। તો આગળ મુમુક્ષુઓ છે એ બધા ખોડવા માટે જાતા ને આપણને સ્વામી કે ભગવાન મળ્યા છે કે નહીં પૂછતા, આપણને બધાને મળ્યા છે કે નહીં? બધાને મળ્યા છે। તો એ ભગવાનને રાજી કરવા આજે ગાંધીનગર ઘનશ્યામ મહારાજ સેવક મંડળના 30 જેટલા સભ્યો છે એ પદયાત્રા કરી અને કણભા મુકામે પહોંચ્યા છે। એકવાર તાલીઓથી વધાવીએ આ ભક્તોને। લગભગ 35 કિલોમીટર જેટલું થાય, પણ રાત્રિને વિશે અહીંયાથી નીકળી અને બધાને શુભ સંકલ્પ થયો કે અમારે યાત્રા કરવી તો આપણને જ્યાં ભગવાન પ્રગટ મળ્યા છે, નૈમિક શારણ્ય ક્ષેત્ર છે, જ્યાં સદગુરુ ધ્યાની સ્વામીજી પોતાનું કર્મભૂમિ માનીને રહ્યા છે, એવા કણભા આપણે ભગવાનના દર્શન કરવા જાવું, એવો શુભ મનોરથ થયો અને ભગવાને કૃપા કરી। તો આ સર્વે સભ્યો છે ગાંધીનગરથી પદયાત્રા કરી અને અત્યારના કણભા મુકામે પહોંચ્યા છે। તો આ સર્વે ભક્તજનો ભગવાનના દર્શન કરીને પોતાના જે શુભ મનોરથ છે એની પૂર્ણાહુતિ થઈ નિમિત્તે અતિશય આનંદને પામ્યા છે। ત્યારે શાસ્ત્રી સ્વામીને પણ એમ સંકલ્પ થયો કે આ સર્વે ભક્તજનો છે એનો ભાવ છે ભગવાને પૂરો કર્યો, તો આપણે આ સર્વેનું અભિવાદન કરવું જોઈએ। એટલા માટે થઈ અને આ સર્વે ભક્તોને અત્યારના અહીંયા દિવ્ય અક્ષરધામ તુલ્ય ગુરુકુલમાં આ દિવ્ય સભામાં વિરાજમાન છે, ત્યારે સર્વે ભક્તજનોને હું વિનંતી કરીશ સૌ પ્રથમ આવી અને ભગવાન અને સંતો એટલે અભિવાદન બોલ્યો ને, તો અભિવાદન કરવાનું છે। તો વિનંતી કરીશ કે આ ભક્તજનો જેનું નામ લઉં તેઓ સંતો પાસે પધારશે, તો સ્વામીશ્રી તેમજ પૂજ્ય સંતો છે એમને હાર પહેરાવીને એમનું અભિવાદન કરશે। તો પરમ ભગવદીય ધર્મેન્દ્રભાઈ પટેલ તેમને વિનંતી કરીશ, તેઓ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામીજી પાસે પધારશે। સ્વામીશ્રી ઘનશ્યામ મહારાજની જય। કેતનભાઈ ગજ્જર પૂજ્ય સદબુદ્ધ સ્વામીજી પાસે પધારશે। સ્વામીશ્રી તેમને હાર પહેરાવીને તેમનું અભિવાદન કરશે। પરમ ભગવદીય કાર્તિકભાઈ પટેલ
ઘનશ્યામ વાલકરક સ્વામી પાસે પધારશે. લાવજો હાર. પરમ ભગવદીય કેતુલભાઈ પટેલ પૂજ્ય ઘનશ્યામ હૃદયધારક દાસજી સ્વામીજી પાસે પધારશે. પરમ ભગવદીય દેવાંગભાઈ પટેલ ઘનશ્યામ પ્રેમકદાસજી સ્વામીજી પાસે પધારશે. તેમજ અહીંયા નિવાસ કરતા સર્વે ભક્તજનોની પણ એવી ભાવના કે આ સર્વે પદયાત્રીઓને પુષ્પહાર પહેરાવી અને તેમનું અભિવાદન કરવું. તો પરમ ભગવદીય યશભાઈ સોની તેમને યશવંતભાઈ સોની છે હાર પહેરાવી તેમનું અભિવાદન કરશે. યશવંતભાઈ સોની યશને હાર પહેરાવશે. યશ યશ તાલીઓ પાડજો. સ્વયં અહીંયા નિવાસ કરતા સર્વે ભક્તજનો. પરમ ભગવદીય વત્સલભાઈ પટેલ મધુભાઈ સોની પાસે પધારશે. મધુભાઈ તેમનું હાર પહેરાવી તેમનું અભિવાદન કરશે. પરમ ભગવદીય સૌરભભાઈ મોદી પરેશભાઈ દોશી તેમને હાર પહેરાવી સૌરભભાઈનું અભિવાદન કરશે. પરમ ભગવદીય મિથિલભાઈ ખેર પરમ ભગવદીય સતીશભાઈ તેમને હાર પહેરાવી તેમનું અભિવાદન કરશે. પરમ ભગવદીય આસ્તિકભાઈ પોપટ બાપાને વિનંતી કરું તેમને હાર પહેરાવી તેમનું અભિવાદન કરે. પરમ ભગવદીય નીલ પટેલ પરમ ભગવદીય નિલેશભાઈ અહીંયા પધારી તેમને હાર પહેરાવી તેમનું અભિવાદન કરશે. તાલીઓ પાડજો. વાલો. પરમ ભગવદીય મહાવીરભાઈ ડાબી તેમનું ડોક્ટર વાઘાણી સાહેબ પધારી તેમનું અભિવાદન કરો. પરમ ભગવદીય મિત્રેશભાઈ મોદી ક્યાં છે? નીકળી ગયા. પરમ ભગવદીય રાકેશભાઈ દરજી તેમનું બહેનોનું અભિવાદન બહેનો ભક્તો દ્વારા કરવામાં આવશે. આ રીતે પહોંચાડવાનું. તો હવે સ્વામીશ્રીને વિનંતી કરું, જ્યારે આ પદયાત્રીઓ આટલી શ્રદ્ધા અને ભાવના સાથે અહીં પધાર્યા છે તો તેમને પોતાની આશીર્વાદ રૂપ વાણી છે એ આપી અને સર્વને ખૂબ પ્રસન્ન કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સતતમ નિજમૂર્તિ ચિંતકાનાં અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદયદર્શિત રમ્ય દિવ્ય રૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. 7 વર્ષ અડવાણા પગે પદયાત્રા આખા ભારત વર્ષની કરી એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ 3 વખત પદયાત્રા કરીને છપૈયા ગયા એવા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી તથા સ્વામી શ્રી સદબોધકદાસજી સ્વામી, સ્વામી શ્રી ઘનશ્યામ વાલકરકદાસજી સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો આજે ભગવાનને રાજી કરવા માટે પદયાત્રા કરીને કણભા પધારેલા એવા ઘનશ્યામ મહારાજ સેવક મંડળના સર્વે ભક્તજનો ને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આજે ઘરની બહાર નીકળે એટલે સ્કૂટર અથવા તો ગાડી સિવાય કોઈ બહાર પગ મૂકતા નથી. અને એવા આધુનિક યાંત્રિક યુગના જમાનામાં પણ ગાંધીનગરના આ સેવકોના મનમાં સંકલ્પ થયો કે આપણે ભગવાનને રાજી કરવા માટે
પદયાત્રા કરીને જે ધરા ઉપર 22 વખત ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, એવી ધરામાં અમારે પણ પદયાત્રા કરીને દર્શન કરવા જવું છે. આમ તો આના પહેલાં એક વખત 7 ભક્તો આવ્યા હતા, એના પહેલાં એક વાર આવેલા, એટલે ગાંધીનગર વાળાને થોડી પ્રેક્ટિસ થઈ ગઈ છે. સવાલાભાઈનો ફોન આવ્યો મને કે 40 જેટલા ભક્તો આવવાના છે અને રાત્રે નીકળશે ને સવારે, તો થોડા ભક્તો તો મંગળામાં અડધા તો લગભગ પહોંચી ગયા હતા, ચાલીને દર્શનનો લાભ લીધો, અને બાકીના થોડા આગળ પાછળ હશે એટલે બધા નહીં ધોઈ પૂજા પાઠ કરીને આવી ગયા. તો ભગવાન પણ જો 7 વર્ષ અડવાણા પગે ભારતના તીર્થોની યાત્રા કરતા હોય, તો આ યુવાનોને પણ તો એમ કે અમને પણ ભલે લાંબી નહીં તો ટૂંકી પદયાત્રા કરીને પણ અમારે ભગવાન કેવી રીતે ફર્યા હશે, વિચરણ કેમ કર્યું હશે, એનો જરાક પ્રેક્ટિકલ અનુભવ લેવો છે. હમણાં કાર્તિકભાઈએ કીધું એમ બહેનો તો બધા ખુલ્લા પગે ઉઘાડા પગે ગાંધીનગરથી અહીંયા ચાલતા ચાલતા આવ્યા છે. તો ખરેખર અત્યારે વાહનોના યુગમાં પદયાત્રા કરવી એ લગભગ બધાને સંકલ્પ થતો નથી, પણ ગાંધીનગરના ઉત્સાહી આ યુવાનોને મનમાં સંકલ્પ થયો. તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના, સ્વામી કે અમે 3 વખત ચાલીને છપૈયા ગયેલા, બોલો 3 વખત અહીંથી છેક છપૈયાની યાત્રા કરેલી. એક વખત તો સ્વામીજી કે અમારી પૂજાની બધું આવ્યું નહીં, અમે બધા છપૈયા પહોંચી ગયા, ઉનાળાનો સમય હતો, બપોરે 2:30 વાગે ઠેઠ ગાડી આવી, બોલો પૂજાનો સામાન લે. ત્યાં સુધી કે બધાને તરસ લાગી હતી, તોય નાયા ધોયા વગર પાણી પણ પીધું નહીં. ગળા સમાડા પાણીમાં નારાયણ સરોવરમાં એમને બધા ઉભા રહ્યા, અને પૂજા આવ્યા પછી પૂજા કરીને પછી બધાએ પાણી પીધેલું. તો વડીલો તો આવી બધી કઠણ પદયાત્રા કરતા, અત્યારે તો બધા સેવકો ભેગા હાજર હોય સેવામાં. એ વખતે તો ચાલીને ત્યાં કોઈ ગમે અહીંયા ટેન્ટ નાખીને રાત્રે મુકામ કરતા. અત્યારે તો જ્યાં જઈએ ત્યાં આપણા સગા બધા સત્સંગીઓ હોય, મંદિરો હોય, એટલે ગમે ત્યાં હોટલો ઉતારાની વ્યવસ્થા પણ થઈ જાય. પણ નાનકડી એક સરસ મજાની પદયાત્રા રાત્રિના સમયે બધા નીકળ્યા અને સવારે અહીંયા પહોંચી ગયા. તો ભગવાન અને ગુરુવર્ય અને સંતોની એવી કૃપા ઉતરે, સૌનો ઉત્સાહ દિન પ્રતિદિન વિશેષ ને વિશેષ વધતો રહે, અને આવી રીતે પદયાત્રાઓ કરીને થોડી શરીરને પણ ચાલવાની ટેવ પાડે, શરીર પણ સારું રહે અને ભગવાન રાજી થાય. તો આજના દિવસે જેને જેને પદયાત્રામાં લાભ લીધો અથવા તો જેણે સેવામાં લાભ લીધો, સૌ કોઈ ઉપર ભગવાનની પ્રસન્નતા ઉતરે અને વિશેષ ઉત્સાહ કાયમ સત્સંગ પ્રત્યે એમનો દિન પ્રતિદિન વધતો રહે. સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે અને અંતે હજુર સેવામાં રાખે, એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ સરસ સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા. તો હવે ગાંધીનગર વાળા પદયાત્રિક ભક્તો સર્વે એ અલ્પાહાર કરી અને પછી આરામ કરો આરામ કરે, અને અત્યારના નિત્ય નિયમની અત્યારના કથા છે આ એ થશે. લાભ લેવો હોય તો લાભ લેવાની સ્વામીજી આજ્ઞા કરી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ
પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये ધર્મનંદનમહં વિચિन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामीने नमो नमः। સ્વામિનારાયણ હરે. સંવંત 1877 આસો વદી 14 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદય દ્વાર ઓરડાની ઓસરીએ છપ્પર પલંગ ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિ બોલ્યા, જે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે ને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન, તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આશંકા કરી તે સર્વે ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા, જે હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે. જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્તજન હોય તેની ભક્તિને આધીન થઈ તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા તે પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે. માટે ભગવાન પણ તેવા સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે અને પોતાની સામર્થ્યને છપાડીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે વર્તે છે અથવા સખા ભાવે વર્તે છે અથવા મિત્ર ભાવે વર્તે છે અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે. તેણે કરીને તે ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે અને ધર્મનું સ્થાપન પણ કરે છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો. પછી મુનિએ કહ્યું, જે હે મહારાજ, યથાર્થ ઉત્તર થયો. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું 5મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ શ્રી ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ગજે. સહજાનંદ સ્વામી મહારાજ.